વડોદરામાં ચેઇન સ્નેચરો બેફામ, હરણીમાં સિનિયર સિટીઝન દંપતી નિશાન બન્યું. સોનાના ભાવ આસમાને છે, પણ હવે તો સોનું પહેરવું તેનાથી પણ મોંઘું બની ગયું છે. કારણ છે બીક ઓફ ચેઇન સ્નેચર્સ. વડોદરામાં ચેઇન સ્નેચરો અને અછોડા તોડ કરતી ગેંગ ફરી સક્રિય છે. હરણી વિસ્તારના નાગેશ્વર સોસાયટીમાં મોડી રાત્રે વોક પર નીકળેલા એક સિનિયર સિટીઝન દંપતીને નિશાન બનાવીને ગઠિયાઓ સોનાની કિંમતી માળા તોડીને ફરાર થઈ ગયા. રાત્રિના લગભગ 9:30 વાગ્યાના અરસામાં આ ઘટના બની. દંપતી રાત્રિના સમયે નિયમિત નાઇટ વોક માટે નીકળ્યું હતું. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે એ જ સમયે એક બાઇક પર સવાર થઈને આવેલા 2 અજાણ્યા યુવકોએ આ દંપતીને નિશાન બનાવ્યું. બાઇક સવાર ગઠિયાઓ પૈકી એક શખ્સે બાઇકમાંથી ઉતર્યો અને બીજા ગઠિયાઓ વળાંક લઈને બાઇક ચાલુ રાખ્યું. બસ તે બાદ બાઇકથી ઉતરેલો ગઠિયો વૃદ્ધ ભાવનાબેનના ગળા પર ઝાપટ મારીને ભાગીને બાઇક પર બેસી ફરાર થઈ ગયો. દંપતીના મતે ગઠિયાઓ 40,000ની કિંમતની સોનાની ચેઇન લઈ ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જે બાદ દંપતીએ ફરિયાદ નોંધાવી છે. રખડતા ઢોરની સાથે હવે રખડતા અને પાલતુ શ્વાનનો પણ ત્રાસ, માથાનો દુખાવો બન્યો છે. અમદાવાદમાં વધુ એક વખત શ્વાનના હુમલાનો બનાવ બન્યો. પાલડી વિસ્તારમાં બનેલો આ બનાવ સીસીટીવીમાં કેદ થયો. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે એક યુવક 2 વ્હીલર પર સોસાયટીમાં પ્રવેશ કરે છે. તે સમયે એક કાળા રંગનું શ્વાન લાગ જોઈને ધીમી ચાલે યુવકની નજીક આવે છે અને યુવક જેવો વાહન પાર્ક કરવા જાય છે તેવું જ શ્વાન તેના પગ પર જોરથી બચકું ભરી દે છે. શ્વાનના હુમલાથી યુવક નીચે પટકાઈ જાય છે અને બચાવવાનો પ્રયાસ કરે છે. યુવકે લાતો મારીને પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કર્યો. આખરે તે સફળ પણ થાય છે. ન ફક્ત રખડતા પરંતુ પાલતુ શ્વાનનો પણ ત્રાસ છે. અગાઉ 6 નવેમ્બરે અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં જર્મન શેફર્ડ ડોગે બાળક પર હુમલો કર્યો, જે બાદ હવે પાલતુ શ્વાનના માલિક સામે પણ કાર્યવાહી થઈ હતી. મહિલા શ્વાનને લઈને બ્લોકના પાર્કિંગમાંથી નીકળતા બાળક શ્વાનને જોઈને ભાગ્યો. બાળકને ભાગતા જોઈને શ્વાને બાળકની પાછળ દોટ મૂકી હતી. બાળક નીચે પડી જતા શ્વાને બાળક પર હુમલો કર્યો હતો. તો 6 નવેમ્બરે સુરતમાં પણ આવો બનાવ બન્યો, જેમાં એક વ્યક્તિની પાછળ શ્વાન પડતા તે પટકાયો અને સારવાર દરમિયાન તે વ્યક્તિનું મોત થયું. પાલતુ શ્વાનનો આતંક યથાવત છે. જે શ્વાનને જોઈ તમને દયા આવે છે તેને બિસ્કિટ કે રોટલી ખવડાવવા પહોંચો તો યાદ રાખજો, તે હુમલો પણ કરી શકે છે. સુપ્રીમ કોર્ટના આટલા નિયમો બાદ પણ શ્વાન કરડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. શ્વાન રાખવા લાયસન્સ લેવું ફરજિયાત છે, તો પાડોશીની મંજૂરી લેવી તેમજ સોસાયટીના ચેરમેનની મંજૂરી લેવી પણ ફરજિયાત છે. છેલ્લા ઘણા સમયમાં રાજ્યમાં અલગ અલગ જગ્યાએ શ્વાન કરડવાની ઘટનાઓ બની છે. રાજકોટ મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરી, કાર ચાલકને જાહેરમાં 4 લાફા ઝીક્યા. રાજ્યમાં અવારનવાર પોલીસ દ્વારા સત્તાનો દુરુપયોગ કર્યાના સમાચાર સામે આવતા હોય છે. પોલીસની દાદાગીરીના કારણે અનેકવાર સામાન્ય લોકો પરેશાન થતા હોય છે. એવામાં આવો જ વધુ એક ગંભીર કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો, જ્યાં એક મહિલા ટ્રાફિક પોલીસકર્મી પોતાની સત્તાનો દુરુપયોગ કરી જાહેરમાં એક યુવકને માર મારતી જોવા મળી રહી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ. યાજ્ઞિક રોડ પર કાર પાર્કિંગના મુદ્દે ટ્રાફિક પોલીસની દાદાગીરી જોવા મળી. આક્ષેપ છે કે કારના માલિકે નો પાર્કિંગમાં પાર્કિંગ કર્યું ન હતું, તેમ છતાં ટ્રાફિક પોલીસ દ્વારા તેને લોક મારી દેવાયો. કાર માલિકે જ્યારે આ બાબતે દલીલ કરી અને પોલીસની કાર્યવાહીનો વિડીયો બનાવવાનો શરૂ કર્યો તો મહિલા ટ્રાફિક પોલીસ રોષે ભરાઈ અને ગાડીમાંથી બહાર આવી જાહેરમાં યુવકને 3 થી 4 લાફા ઝીકી દીધા. સ્થાનિકોનો આરોપ છે કે મહિલા પોલીસકર્મી દ્વારા ગાળો પણ ભાંડવામાં આવી હતી. મહિલા ટ્રાફિક પોલીસકર્મીની દાદાગીરીની આ સમગ્ર ઘટના સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. જોકે હવે પોલીસકર્મી સામે શું પગલાં લેવામાં આવે છે તે જોવું મહત્વનું રહેશે. બજારમાં ઘી ખરીદો તો અચૂક ચેક કરીને લેજો, નકલખોરો થયા છે સક્રિય. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નકલી ખાદ્ય પદાર્થો બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે વહેલી સવારે દરોડા પાડીને એક શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો. ગ્રામ્ય વિસ્તારમાં ફેક્ટરી ઘણા સમયથી શંકાસ્પદ ઘીનું ઉત્પાદન કરીને ધમધમતી હતી. ફૂડ સેફ્ટીના નિયમોના ધજાગરા ઉડાવીને અહીં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હતા. એસઓજીની ટીમે વહેલી સવારે ચોક્કસ બાતમીના આધારે આ ફેક્ટરી પર રેડ કરી. રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી અંદાજિત 500 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો. આ ફેક્ટરી ઘણા સમયથી ચાલતી હોવા છતાં જિલ્લાનો ફૂડ વિભાગ ઊંઘતો રહ્યો, જેનું સ્પષ્ટ થાય છે. જ્યારે પોલીસની એસઓજી ટીમે કાર્યવાહી કરીને આ ગેરકાયદે પ્રવૃત્તિને ઝડપી પાડી. એસઓજીએ શંકાસ્પદ ઘી અને અન્ય મુદ્દામાલ જપ્ત કરીને ફેક્ટરી માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. એસઓજીની આ કાર્યવાહી બાદ ભેળસેળિયામાં ફફડાટ ફેલાયો છે. એટીએસે પકડેલા આતંકીઓ અંગે સૌથી મોટા ખુલાસા થયા છે. આતંકીઓના હતા ખૂબ મોટા મનસૂબા. 9મી નવેમ્બરે ગુજરાત એટીએસે પકડેલા આતંકવાદીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આતંકી ડોક્ટર અહેમદ સૈયદ 7 નવેમ્બરના રોજ અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં લખી હોટલની સામે આવેલી હોટેલ ગ્રાન્ડ એમ્બેસમાંથી નીકળતો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. આતંકી ડોક્ટર અહેમદ મોહિઉદ્દીન સૈયદ જિલ્લાની શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આ હોટલમાં રોકાયો હોવાનું ગુજરાત એટીએસની તપાસમાં બહાર આવ્યું.
આ આતંકીઓ ભારતમાં અનેક મોટી ઘટનાઓને અંજામ આપવાના હતા. એના માટે અલગ અલગ શહેરોમાં રેકી કરી હોવાનું સામે આવ્યું. તો આતંકી આઝાદ શેખે હરિદ્વારમાં મંદિરોમાં રેકી કરી હોવાનો ઘટસ્ફોટ થયો. આતંકી આઝાદ ઘણા સમયથી કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માંગતો હતો. ઉત્તર પ્રદેશના લખીમપુરનો રહેવાસી મોહમ્મદ સુહેલ પાસેથી ISISના કાળા ઝંડા મળી આવ્યા, જ્યાં મોડ્યુલમાં સામેલ હતા. ચીનથી MBBS પૂર્ણ કરનાર ડોક્ટર અહમદ સૈયદની આતંકવાદી પ્રોફાઇલ મળી આવી. આ ડોક્ટર આતંકવાદી હૈદરાબાદનો રહેવાસી છે. હેન્ડલર્સ વચ્ચે ડિજિટલ ગોપનીય વાતચીત ધરાવતો દસ્તાવેજ મળી આવ્યો છે. ખુદ પુત્ર અને પત્નીએ ઘરના મોભીનું ઢીમ ઢાળી દીધું. રાજકોટમાં સંબંધોનું ખૂન થયું. રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંબંધોનું ખૂન થયું. ખુદ જીવન સંગીની પત્ની અને પુત્રએ જ ઘરના મોભીનું ઢીમ ઢાળી દીધું. 43 વર્ષીય નરેશ વ્યાસ નામના વ્યક્તિની હત્યા તેની જ પત્ની સ્મિતા વ્યાસ અને પુત્ર હર્ષ વ્યાસે રાત્રિના સમયે કરી. બનાવ સંદર્ભે મૃતકની 55 વર્ષીય કૌટુંબિક બહેન વર્ષા પંડ્યાએ મૃતકની પત્ની અને પુત્ર વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી. બહેન વર્ષા પંડ્યાના મતે ભત્રીજા અને ભાભીએ જ તેના ભાઈ નરેશ વ્યાસની છાતીના ભાગે, ડાબા હાથના ભાગે છરી વડે ઘા ઝીકીને હત્યા કરી. બનાવ બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને હત્યા કેસમાં માતા અને પુત્રને ગિરફ્તમાં લીધા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક નરેશ વ્યાસ મોજા વેચવાનું કામકાજ કરતો હતો અને નશો કરવાની કુટેવ ધરાવતો હતો. એટલું જ નહીં, અવારનવાર પોતાના પરિવારજનોને છરી બતાવી ધમકાવતો. આ વાતથી ત્રાસીને જે છરી દ્વારા નરેશ વ્યાસ પોતાના પરિવારજનોને ધમકાવતો, એ જ છરી વડે તેના પુત્ર અને પત્નીએ એકબીજાની મદદથી તેને મોતને ઘાટ ઉતાર્યો. નરેશ વ્યાસ નશાની હાલતમાં ઘરે આવીને ધમાલ કરતો, જેના કારણે છેલ્લા ઘણા સમયથી ઘર કંકાસ પણ ચાલતો, જેથી આ કરુણ ઘટના સર્જાઈ હતી. સગાઈની આગલી રાત ગોધરાના એક પરિવારની બની છેલ્લી રાત. પ્રસંગની ખુશી માતમમાં ફેરવાઈ. ભલભલા કઠણ કાળજાના માનવીના કાળજાને કંપાવી દે એવી એક ઘટના ગોધરામાં બની. એક રહેણાંક મકાનમાં આગ લાગતા પરિવારના 4 સભ્યોના મોત થયા. પુત્રની સગાઈ માટે હરખભેર વાપી જવાની તૈયારી ચાલતી હતી અને રાત્રે સુતેલો દોષી પરિવાર સવારે જાગી ન શક્યો. શહેરના બામરોલી રોડ પર આવેલા ગંગોત્રીનગર વિસ્તારમાં બનાવ બન્યો. શહેરમાં જાણીતા વર્ધમાન જ્વેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલો કમલભાઈ દોશીનો પરિવારના 24 વર્ષીય પુત્ર દેવ દોશીની સગાઈ માટે આખો પરિવાર હરખભેર વાપી જવા રવાના થયો. ગઈકાલે રાત્રે પિતા કમલભાઈ દોશી, માતા દેવલબેન દોશી અને તેમના 2 પુત્ર દેવ અને રાજશુભ હસી મજાક કરતા સૂતા. મળતી માહિતી મુજબ રાત્રે કે સવારે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી. ઘર ચારે તરફ કાચથી સંપૂર્ણ પેક હતું, જેના કારણે આગમાંથી પેદા થયેલો ઝેરી ધુમાડો બહાર નીકળી શક્યો નહીં અને ઝેરી ધુમાડામાં શ્વાસ રૂંધાવાથી 4 સભ્યના ગુંગળામણથી મોત નીપજ્યા. શરણાઈના સૂર રેલાય એ પહેલા જ એક હસતા ખેલતા પરિવારના 4 સભ્યના કરુણ મોત નીપજતા પ્રસંગની ખુશીને માતમના ઘેરા શોકમાં ફેરવી દીધી. આ ઘટનાએ સમગ્ર ગોધરા શહેરને સ્તબ્ધ કરી દીધું છે. તો સુરતના માંગરોળની મહુવેજ ઇન્ડસ્ટ્રીઝમાં મહુવેજની યુનિવર્સલ પ્લાયવુડ ગોડાઉનમાં લાગેલી આગ કાબૂમાં આવી છે. 10 કલાક બાદ આગ કાબૂમાં આવી. અગાઉ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો અને મોડી સાંજે આગની ઘટના બની. આગ લાગવા પાછળનું કારણ હાલ અકબંધ. રાજ્યની દરેક ગૃહિણી માટે આ સમાચાર મહત્વના છે. સતર્ક રહો, સલામત રહો. મહિલાઓ ઘરમાં એકલી હોય એ વખતે ઘરમાં કોઈ રિપેરિંગ માટે કે કોઈ અજાણ્યાને બોલાવતા હોય તો સાવધાન થઈ જજો. ક્યારેક અજાણ્યો તો ઠીક, પોતાના જાણીતા પણ ગદ્દારી કરી બેસે છે. આવી જ એક ચોંકાવનારી ઘટના વાપીમાં બની છે. શહેરના જાણીતા એક આંખના ડોક્ટરના બંગલામાં પ્લમ્બરે પરિવારમાં હાજર 2 મહિલાઓ પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવી. જોકે આરોપી ફરાર થાય એ પહેલા જ વાપી ટાઉન પોલીસે ફિલ્મી ડબે આરોપીને ઝડપી પાડ્યો. ઘરમાં માત્ર 2 મહિલાઓને જ એકલા હાજર જોઈ જાણીતો પ્લમ્બર પણ ગદ્દાર બની ગયો અને મિલકત પર દાનત બગાડી. પ્લમ્બરે ચપ્પુ વડે બંને મહિલાઓ પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવી ફરાર થઈ રહ્યો હતો. જોકે બૂમાબૂમ થતાં ક્યાંક બહાર ભાગી જવાનો મોકો નહીં મળતા તે એક રૂમમાં પોતાને પૂરી દીધો અને ત્યારબાદ બંગલાના ટેરેસ પર ચડી ગયો. જોકે ફરાર થાય એ પહેલા જ વાપી ટાઉન પોલીસે ફિલ્મી ડબે બંગલાના ટેરેસ પરથી આ પ્લમ્બરની ધરપકડ કરી લીધી હતી. દાહોદના ગરબાડામાં રફતારનો કહેર. કાર ચાલકે બાઇક ચાલકને મારી ટક્કર. બાઇક સવાર એકનું ઘટના સ્થળે જ મોત, અન્ય એક બાઇક સવારને ગંભીર ઈજા. ગરબાડા દાહોદ નેશનલ હાઈવે પર અકસ્માતના હચમચાવી દેતા સીસીટીવી સામે આવ્યા છે. અમદાવાદમાં અકસ્માત બાદ તોડફોડ, પોલીસ MLA પણ દોડી આવ્યા. અમદાવાદના પાલડીના વિશ્વકુંજ 4 રસ્તા પાસે રાત્રે જાનમાં જતી થાર કારના ચાલકે અકસ્માત સર્જતા માહોલ તંગદિલી ભર્યો બન્યો. કાર ચાલકે એક્ટિવા પર જતા દંપતીની ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા અને કારમાં તોડફોડ કરી. તો ભાજપના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને ડીસીપી ઝોન 7 ઘટના સ્થળ ઉપર પહોંચ્યા. અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપી લેવામાં આવ્યો અને અકસ્માત અને ટોળાની તોડફોડની ફરિયાદ નોંધાઈ. સ્થાનિકોના મતે 2 થાર કાર અને 2 વ્હીલર સાથે યુવકો મિર્ઝાપુરથી દાણી લીમડા જાન લઈને જઈ રહ્યા હતા.
તે સમયે બનાવ બન્યો. સ્થાનિકોએ કાર ચાલકને રોકવા છતાં દાદાગીરી કરાયાનો આક્ષેપ છે. અકસ્માતને પગલે ઘાયલ મહિલાને હોસ્પિટલ ખસેડાઈ છે, તો અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ થાર ગાડીમાં તોડફોડ કરી હતી. વડોદરાથી બેસીને એફબીઆઈના નામે 3 ભેજાબાજ વિદેશીઓને છેતરતા હતા, પણ સાયબર ક્રાઇમે ઝડપી લીધા. વડોદરાના સાયબર ક્રાઇમને મળી મોટી સફળતા. તલસટ ગામના 51 નંબરના વિન્ટેજ બંગલામાંથી કોલ સેન્ટર ઝડપાયું. ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડવામાં આવતા સ્થળ પરથી 3 લોકોની ધરપકડ કરવામાં આવી. એફબીઆઈના નામે અમેરિકન નાગરિકો પાસેથી પૈસા ખંખેરતા હતા. કેવાયસી પછી બાદમાં પૈસા પરત ખેંચી લેવા તેવો અમેરિકાની બેંકોનો નિયમ છે. આ આરોપીઓ બેંકના લૂપહોલનો દુરુપયોગ કરતા. વિદેશી નાગરિકોને ટેક્સ્ટ મેસેજ કરી 30% કમિશનના બદલામાં લોન પાસ કરાવી આપવાનું કહેતા. આમ લાલચ આપી પૈસા ખંખેરવાનું કામ કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી. હાલ 80 લોકો સાથે ફ્રોડ થયાનું જણાઈ રહ્યું છે. પોલીસે આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી. સાયબર ક્રાઇમ ટીમને આ કોલ સેન્ટરની બાતમી મળી હતી અને દરોડા પાડ્યા હતા. પોલીસ પ્રવેશી ત્યારે બંગલામાંથી સ્વયં રાવત, અંશ હિતેશ પંચાલ અને સ્નેહ મુકુંદ પટેલ ઝડપાયા. પોલીસે આ દરોડામાં 6 મોબાઈલ ફોન, લેપટોપ અને રાઉટર જપ્ત કર્યા. આ શખ્સોના લેપટોપમાં પોલીસને વિવિધ એક્સેલ ફાઇલો મળી, જેમાં ગ્રાહકોના નામ, મોબાઈલ નંબર, એડ્રેસ, સ્ટેટ, ઝીપ કોડ અને બેંકની વિગતો સમાવિષ્ટ હતી. છરીના 36 ઘા મારી પુત્રની પ્રેમિકાની પિતાએ જ કરી હત્યા. જર જમીન અને જુરું, આ 3 કજિયાના છોરું. કહેવતને સાર્થક કરતો બનાવ ચૂડાના જુબાળા ગામે બન્યો. પુત્ર સાથે મૈત્રી કરાર કરનાર યુવતીને યુવકના પિતાએ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી. જુબાળા ગામની હિત્તલને જુબાળા ગામના જ અને આર્મીમાં ફરજ બજાવતા યુવક સંજય બચુભાઈ લીંબડિયા સાથે પ્રેમ સંબંધ હતો. યુવક છૂટાછેડા લઈ હિત્તલ સાથે મૈત્રી કરાર કર્યા, જેથી કંટાળીને યુવકના પિતાએ યુવતી નોકરીએ જતી હતી ત્યારે છરીના 36 જેટલા ઘા ઝીકી હિત્તલની હત્યા નિપજાવી નાસી છૂટ્યો. ત્યારે પોલીસે આરોપી બચ્ચુ લીંબડિયાની પકડી પાડ્યો છે. સરના દિલનું દર્દ છલકાયું. એસઆઈઆરની કામગીરી કરતા શિક્ષકના આપઘાતના રાજ્યભરમાં પડઘા. એસઆઈઆર કામગીરીના દબાણથી કોડીનારના બીએલઓ શિક્ષકે ફાંસો ખાધો. સુસાઇડ નોટમાં લખ્યું, માનસિક થાક તણાવ અનુભવું છું. રાજ્યમાં તમામ બીએલઓ કર્મચારી આજે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કર્યો. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને બીએલઓ અરવિંદ મૂળજી વાઢેર સવારે આત્મહત્યા કરી લીધી. તેમણે પોતાના વતન દેવળી ખાતે ફાંસો ખાધો. આપઘાત પહેલા તેમણે સુસાઇડ નોટ લખી. મૃતકે આત્મહત્યા કરતા પહેલા પોતાની પત્નીને સંબોધીને સુસાઇડ નોટ લખી, જેમાં લખ્યું કે પ્રિય પત્ની સંગીતા, મારાથી કોઈ પણ કાળે હવે આ એસઆઈઆર કામ થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું. હવે ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી. બનાવ બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. પરિવારજનો હોસ્પિટલના પીએમ રૂમ બહાર બેસી રહ્યા. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સરકારી હોસ્પિટલ પહોંચ્યા. પરિવારજનોની માંગણી સરકાર સુધી પહોંચાડવા ખાતરી આપી. આ ઘટનાથી શિક્ષણ વિભાગની સતત કામગીરીના ભાર અને તણાવની શિક્ષક વર્ગ પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ તરફ તાપીના વાલોડ તાલુકાના બેલધા ગામના બીએલઓ સહાયકનું રાત્રે અવસાન થયું. બેલધા ગામે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા કલ્પનાબેન પટેલ. રાત્રે તબિયત બગડતા સારવાર માટે બારડોલી ખસેડવામાં આવ્યા. 56 વર્ષીય કલ્પનાબેનનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન. એસઆઈની કામગીરીને લઈને વધુ એક બીએલઓની તબિયત લથડી હોવાની ઘટના સામે આવી. દાહોદમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન બીએલઓની તબિયત લથડી. સાદેડા વર્ગ પ્રાથમિક શાળાની ઘટના. કામગીરી દરમિયાન શિક્ષક લથડી પડ્યા, જે બાદ 108ની મદદથી રિધમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયા. જૂનાગઢના બીએલઓને સોંપાયેલી કામગીરીને લઈને કચવાટ જોવા મળ્યો. કર્મચારીઓને મોડી રાત્રે બોલાવવામાં આવતા વિરોધનો વંટોળ ઊભો થયો. મહિલાઓને પણ રાત્રિના સમયે બોલાવાતા રોષ જોવા મળ્યો. તેથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના પ્રાંત સંગઠન મંત્રી જયદેવ શિશાંગિયાએ સરળ પદ્ધતિ અપનાવવા માંગ કરી. આ તરફ સુરત કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક મળી. સુરતના ધારાસભ્યોની હાજરીમાં મળેલી બેઠકમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદીનું નિવેદન. બીએલઓને પડતી સમસ્યાને લઈને ચર્ચા કરવામાં આવી. એસઆઈની કામગીરીમાં જોતરાયેલા સુરત જિલ્લાની 16 વિધાનસભાની કામગીરીની સમીક્ષા કરાઈ. બીએસએફના 61મા સ્થાપના દિન નિમિત્તે કચ્છના ભુજમાં રાષ્ટ્રીય કક્ષાનો હીરક જયંતિ સમારોહ યોજાયો. દેશની સુરક્ષાની પ્રથમ હરોળ બીએસએફના 61મા સ્થાપના દિવસની ઉજવણીમાં બોલતા અમિત શાહે કહ્યું કે આજે બીએસએફ બધી સરહદો પર ઘૂસણખોરીને રોકવા માટે સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહ્યું છે. તેમણે સરહદ પારથી થતા આતંકવાદ અને ઘૂસણખોરી સામેના ઓપરેશનને વધુ તીવ્ર બનાવવામાં આવશે તેવી વાત પણ કરી. બીએસએફને 61મા સ્થાપના દિન નિમિત્તે કચ્છના ભુજમાં રાષ્ટ્રીય કક્ષાનો હીરક જયંતિ સમારોહ યોજાયો. ભુજની હરિપર કેમ્પ ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં દેશભરમાંથી બીએસએફના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો હાજર રહ્યા, જેમાં બીએસએફના ડીજી દલજીતસિંહ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જવાનો દ્વારા કરવામાં આવેલી ભવ્ય પરેડ હતી. આ ઉપરાંત જવાનોએ વિવિધ કવાયતો અને ટેબલો રજૂ કરીને બીએસએફની કાર્યશૈલી અને તાકાતનો પરિચય કરાવ્યો. આ શક્તિ પ્રદર્શનમાં બીએસએફ દ્વારા ચલાવવામાં આવતા મહત્વના ઓપરેશન સિંદૂરની ઝાંખી પણ રજૂ કરવામાં આવી. જવાનોએ આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન કરીને ભારતની સરહદોની રક્ષા માટે
બીએસએફની સજ્જતાનો પરિચય આપ્યો. શાહે આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બીએસએફના જવાનોનું સન્માન કર્યું અને રાષ્ટ્રની સુરક્ષામાં બીએસએફના યોગદાનને બિરદાવ્યું હતું. વડોદરામાં આંગણવાડીમાં મુકાયેલા કુલર બંધ હાલતમાં, બાળકો શુદ્ધ પાણી પીવાથી વંચિત. વડોદરા મહાનગરપાલિકાના આઈસીડીએસ વિભાગ દ્વારા 2.05 કરોડના ખર્ચે 343 આંગણવાડીઓ માટે આરઓ સિસ્ટમ સાથેના વોટર કુલર ખરીદવામાં આવ્યા, જે 1.5 વર્ષથી વિવાદમાં છે. આરટીઆઈ એક્ટિવિસ્ટના કહેવા પ્રમાણે 50% એટલે કે 150 આંગણવાડીઓમાં આ કુલર આજ સુધી ચાલુ જ કરવામાં આવ્યા નથી. આને કારણે ગરીબ બાળકોને શુદ્ધ પીવાનું પાણી મળતું નથી અને તેઓ ઘરેથી પાણી લાવવા મજબૂર છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ આ મામલે વિજિલન્સ તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. આંગણવાડીઓમાં વોટર કુલર ચાલુ ન થવાનું મુખ્ય કારણ એ છે કે 150 જેટલી જગ્યાએ છત પર પાણીની ટાંકી જ નથી અને નળ કનેક્શન પણ ઉપલબ્ધ નથી, જેના કારણે 1.5 વર્ષથી મૂકેલા વોટર કુલર આજે પણ બંધ હાલતમાં પડી રહ્યા છે. બીજી તરફ આઈસીડીએસના અધિકારી દોષનો ટોપલો ઇજનેરો પર ઢોળી રહ્યા છે. તેમના મતે પાણી અને વીજ કનેક્શન માટે અનેકવાર પત્રો લખવામાં આવ્યા, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહોતી. બીજી તરફ સ્થાયી સમિતિના અધ્યક્ષે તાત્કાલિક